આજે શ્રીમાન ચાચાનો 121મો જન્મોત્સવ છે। મહાગુજરાતની ચળવળ એના કારણે ગુજરાતના ખમીરને સમગ્ર દેશ સામે પ્રગટાવવાનો જેમને યશ મળ્યો છે એવા ઇન્દુ ચાચા સદા સર્વદા સૌને માટે એક સંઘર્ષની મૂર્તિ તરીકે પ્રેરણા મૂર્તિ રહેશે। ગુજરાત હંમેશા એમનું ઋણી રહેશે। હું આદરપૂર્વક ઇન્દુ ચાચાને શ્રદ્ધાંજલિ અર્પું છું। ગુજરાત વિધાનસભાના આદરણીય અધ્યક્ષ શ્રીમાન ગણપતભાઈ વસાવાએ આ વખતે વિધાનસભામાં અનેક નવી જીવંતતાઓ ઉમેરી છે। એ બદલ હું માનનીય અધ્યક્ષશ્રીનો આભાર માનું છું। આ વખતે વિવેકાનંદજીના 150મી જયંતિ છે। એ નિમિત્તે એમણે વિધાનસભામાં જે મુલાકાતીઓ આવે એમને સ્વામી વિવેકાનંદનો સંદેશ મળે ખૂબ ઉત્તમ પ્રકારનું પ્રદર્શન અહીંયા ગોઠવ્યું છે। એ જ રીતે ગુજરાતે ગયા એક દશકમાં જે પ્રગતિ કરી છે અને એમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય જે એવોર્ડ મેળવ્યા છે એ એવોર્ડ્સને પણ આજે વિધાનસભાની અંદર મૂક્યા છે, જેથી કરીને ગુજરાતનો નાગરિક જ્યારે પણ વિધાનસભાની મુલાકાતે આવશે તો એને પોતાને ગૌરવ થશે કે એમના ગુજરાતે દેશ અને દુનિયામાં એવી નામના મેળવી છે। આ બંને એમના ઇનિશિયેટિવ માટે હું આદરણીય અધ્યક્ષશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું।